જય દ્વારકાધીશ મિત્રો, ચાલો આજની વાર્તા શરૂ કરીએ. કલ્યાણી દેવીના હાથમાંથી ફોન નીચે પડી ગયો. ધડામ એમના પગ જમીન નીચેથી જાણે જમીન ખસી જ ગઈ હોય. આખા ઘરમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. જે દીકરીને તેમણે રાજકુમારીની જેમ લાડ લડાવીને મોટી કરી હતી, તેણે જ આજે ઘરની આબરૂના ધજાગરા ઉડાડી દીધા હતા. શ્રુતિ કોલેજની પરીક્ષામાં નપાસ થઈને કોઈ છોકરા સાથે ભાગી ગઈ હતી, પણ સાચો ઝટકો તો હજુ બાકી હતો. જે વહુને કલ્યાણી દેવીએ આખો દિવસ વાસણને કચરા પોતા કરવામાં જકડી રાખી હતી, જેને તેઓ એક નોકરાણીથી પણ બદતર સમજતા હતા, તે વહાવાજે આખા રાજ્યમાં ટોપ કરીને એક મોટી સરકારી ઓફિસર બની ગઈ હતી. કલ્યાણી દેવી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. પણ તમારા મનમાં સવાલ થતો હશે કે આખરે એવું કેમ અને કેવી રીતે બન્યું. ચાલો હું તમને આખી વાત શરૂઆતથી જણાવું. નિહારિકા એકદમ ખુશમિજાજ, ભણેલી ગણેલી અને મોટા સપના જોનારી છોકરી હતી. એના પિતા બેંકના મેનેજર હતા અને એમણે પોતાની દીકરીને એક દીકરીની જેમ જ ઉછેરી હતી. નિહારિકાને નાનપણથી ભણી ગણીને એક મોટી સરકારી ઓફિસર બનવું હતું. લગ્ન પહેલાં જ તેણે સિવિલ સર્વિસની પહેલી પરીક્ષા તો પાસ કરી લીધી હતી. હવે માત્ર મુખ્ય પરીક્ષા જ બાકી હતી. જ્યારે અનુરાગ સાથે એના લગ્નની વાત ચાલી રહી હતી, ત્યારે અનુરાગના પરિવારે બહુ મોટી મોટી વાતો કરી હતી. તેઓ કહેતા હતા, અમારે તો ભણેલી ગણેલી હોવી જ જોઈએ છે. નિહારિકાને આગળ જેટલું ભણવું હશે, અમે એને પૂરો સાથ આપીશું. નિહારિકા તો આ સાંભળીને રાજી રાજી થઈ ગઈ. એને લાગ્યું કે એને તો બહુ સારો પરિવાર મળી ગયો છે, અને એ જ આશા સાથે એણે લગ્નની હા પાડી દીધી. પણ દોસ્તો, લગ્નના બીજા દિવસે નિહારિકાના બધા સપના કાચની જેમ ખૂટી ગયા. એને તરત જ સમજાઈ ગયું કે એણે એવા ઘરમાં પગ મૂક્યો છે જ્યાં સ્ત્રીનો અર્થ માત્ર પગાર વગરની કામવાળી એવો જ થતો હતો. કલ્યાણી દેવી એટલે કે નિહારિકાના સાસુ બહુ જ કડક અને ગુસ્સાવાળા સ્વભાવના હતા. એક દિવસ સવારે નિહારિકાની તબિયત થોડી ખરાબ હતી, એટલે એને ઉઠવામાં જરાક મોડું થઈ ગયું. કલ્યાણી દેવી રસોડાના દરવાજે ઊભી રહીને મોટે મોટેથી બૂમો પાડવા લાગ્યા. તને શું લાગે છે, આ તારા બાપુજીનું ઘર છે કે તારી મરજીથી ઉઠીશ અને મરજીથી સૂઈશ? અમારા ખાનદાનની વહુઓ સૂરજ ઉગે એ પહેલાં તો નાહી ધોઈને રસોડામાં ઊભી હોય છે. જો આ ઘરના નિયમનો પાડવા હોય તો તારો સામાન પેક કર અને તારા પિયર ભેગી થઈ જા. આ સાંભળીને નિહારિકાના હાથમાંથી ચાની ગણી પડતા પડતા રહી ગઈ. એની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેણે આંસુ છુપાવી લીધા અને એકદમ ધીમા અવાજે કહ્યું કે માજી, કાલે રાત્રે મને બહુ તાવ હતો એટલે મારી આંખો લાગી ગઈ. હું હમણાં જ બધા માટે ફટાફટ નાસ્તો બનાવી દઉં છું. કલ્યાણી દેવીએ તરત જ મોઢું મચકોડી અને ટોણો માર્યો. તાવ હતો તો શું ઘરનું કામ અટકી જશે? માથું દુખતું હોય તોય હું તો આખા ઘરનું કામ કરું છું. આજકાલની છોકરીઓ તો જાણે મીણી બની હોય એવું લાગે છે. જે સેજ પવન આડે ત્યાં તો ઓગળવા માંડે છે. કલ્યાણી દેવી બબડતા બબડતા ત્યાંથી જતા રહ્યા. નિહારિકા ચૂપચાપ ઊભી રહી અને ગેસ ઉપર ઉકળતા દૂધને જોતી રહી. થોડા દિવસ પછી જ્યારે નિહારિકાએ હિંમત ભેગી કરીને પોતાના પતિ અનુરાગને પોતાની પરીક્ષા વિશે વાત કરી, ત્યારે તેના વંશ ઉડી ગયા. એક રાત્રે અનુરાગ ફોનમાં કંઈક જોઈ રહ્યો હતો. ત્યારે નિહારિકાએ કહ્યું કે અનુરાગ,
મારી પરીક્ષાના ફોર્મ આવી ગયા છે. મારે મારી તૈયારી ફરીથી શરૂ કરવી છે. તો હું કાલે જઈને મારું ફોર્મ ભરી આવું. અનુરાગ તરત ફોનમાંથી નજર હટાવીને એકદમ કઠોર અવાજે બોલ્યો કે નિહારિકા, હવે આ બધી વાતોનો કોઈ મતલબ નથી. તું હવે આ ઘરની વહુ છે. મારા મમ્મી પપ્પા જે કહે છે એ જ થશે. અહીં સ્ત્રીઓએ ઘર જ સંભાળવાનું હોય છે, બહાર જઈને દુનિયામાં આપવાની નથી હોતી. અને જો તું વધારે જીદ કરીશ ને તો હું જાતે જ તને તારા પિયર મૂકી આવીશ. પછી ત્યાં બેઠી બેઠી તારે જે ભણવું હોય એ ભણજે. જે માણસે લગ્ન પહેલા એના સપનાની વાહ વાહ કરી હતી એ જ માણસ આજે એને પિયર મૂકી આવવાની ધમકી આપતો હતો. નિહારિકાએ એ રાત્રે ચોધારા આંસુએ રડી પડી. પણ તેને ખબર હતી કે જો એ હિંમત હારી જશે તો આખી જિંદગી આ રસોડાના ધૂળમાં જ ધૂળાઈને મરી જશે. એણે નક્કી કર્યું કે ગમે તે એ થાય તે પોતાના સપના પૂરા કરીને જ રહેશે. તે પોતાના સપનાઓને આમ મરવા નહીં દે. એને ખબર હતી કે ઘરમાં સસરાનો સ્વભાવ થોડો સારો છે. એટલે એક દિવસ બપોરે એણે હિંમત ભેગી કરી. તે ધીમા પગલે સસરા પાસે ગઈ અને રડતા રડતા પોતાના હૈયાની બધી વાત સંભળાવી. તેણે 2 હાથ જોડીને આજીજી કરી કે બાપુજી, મને બીજું કાંઈ નથી જોઈતું. બસ ઘરનું બધું કામ પૂરું કર્યા પછી નવરસનો જે સમય વધે એમાં મને મારી ચોપડીઓ વાંચવાની રજા આપી દો. રઘુનાથજીને પોતાની વહુની આ હાલત જોઈને ખૂબ દયા આવી. એમણે પણ લાગ્યું કે ભણવામાં ખોટું શું છે. સાંજે જ્યારે બધા જમવા બેઠા ત્યારે ડાઇનિંગ ટેબલ ઉપર જ એમણે ધીમેથી આ વાત કાઢી. વાત સાંભળતાની સાથે જ કલ્યાણી દેવીનો પારો 7મા આસમાને પહોંચી ગયો. તેઓ એકદમ ગુસ્સામાં લાલચોળ થઈને બોલ્યા, તમે પણ આ છોકરીની વાતોમાં આવી ગયા? જો આખો દિવસ આ ચોપડામાં માથું ઘાલીને બેસી રહે છે તો ઘરના કામ શું હું કરીશ? મારી ઉંમર થઈ ગઈ છે, મારા ગોઠણ દુખે છે. આપણા ખાનદાનમાં કલેક્ટર નથી બનતી, એને ચોખ્ખી ના પાડી દો. આ સાંભળીને નિહારિકા તરત જ વચ્ચે બોલી ઉઠી કે માજી, હું તમને વચન આપું છું કે ઘરના કામમાં કોઈ કસર નહીં. હું રોજ પરોઢિયે 4 વાગ્યે ઉઠીને બધું કામ પતાવી દઈશ. બસ મને મારા બાકીના સમયમાં ભણવા દો. કલ્યાણી દેવી બહુ ચાલાક હતા. એમણે મનમાં ગણતરી કરી કે જો અત્યારે જોખી ના પાડીશ તો કદાચ વહુ કોઈ તમાશો કરશે અથવા રિસાઈને પિયર જતી રહેશે અને નકામી સમાજમાં આવારું જ હશે. એટલે એમણે એક કુટિલ શ્રીમત સાથે ધૂળતા ધૂળતા કહ્યું કે ભલે તું વાંચી શકે છે, પણ એના માટે મારી 3 શરતો છે. નિહારિકાએ ઉતાવળ થઈને તરત જ કહ્યું, મને તમારી બધી શરત મંજૂર છે માજી. સાસુમાએ એ કહ્યું કે સાંભળી લે. પહેલી વાત, સવારના નાસ્તાથી લઈને રાતના હેઠા વાસણ ઘસવા સુધીની બધી જવાબદારી તારી રહેશે. ઘરમાંથી કોઈ છૂટછાટ નહીં મળે. બીજી વાત, તું આ ઘરનો ઉમરો ઓળખીને બહાર નહીં જાય. કોઈ ક્લાસ નહીં અને કોઈ લાઇબ્રેરી નહીં. અને ત્રીજી વાત, બહારની દુનિયા સાથે તારે કોઈ લેવા દેવા નહીં રાખવાના. કોઈ બેનપણીના ઘરે જવાનું નહીં. કોઈ લગ્ન કે પાર્ટીમાં ફરવાનું નહીં. અને ફોન ઉપર કલાકો સુધી નકામી વાતો પણ નહીં કરવાની. જો આમાંથી એક પણ નિયમ તૂટ્યો ને તો એ જ દિવસે તારા બધા ચોપડા ચૂલામાં નાખીને સળગાવી દઈશ. આ બધી પંચાયત ચાલતી હતી ત્યારે એનો પતિ ત્યાં જ બેઠો બેઠો ચાની ચૂસકી લઈ રહ્યો હતો. પણ તેણે પોતાની પત્નીના પક્ષમાં એક શબ્દ પણ ન ઉચ્ચાર્યો. એ માત્ર પોતાની માતાની હામાં
હા મિલાવતો રહ્યો. નિહાળિકાએ તો હસતા મુખે બધી શરતો માની લીધી. એ બિચારી મનોમન બહુ ખુશ હતી કે હાસ, મને મારા સપના પૂરા કરવાની એક તક તો મળી. પણ એ છોકરીને કયા ખબર હતી કે આ બધી શરતો એને ભણવા દેવા માટે નહીં, પણ માનસિક રીતે તોડી પાડવા માટે રાખ્યા હતી. બીજા જ દિવસથી એની જિંદગી મજૂર કરતાં પણ બદતર બની ગઈ. તે રોજ સવારે 4 વાગે જાગી જતી. કડકડતી ઠંડી હોય કે ગરમી, તે આખા ઘરમાં કચરા પોતા કરતી. પછી નાહીને તરત રસોડામાં લાગી જતી. 8 વાગ્યા સુધીમાં તો એ નાસ્તો, પતિનું ટિફિન અને બપોરની રસોઈ પણ તૈયાર કરી નાખી દેતી. જ્યારે બધા પોતપોતાના કામે લાગી જાય ત્યારે માન તે પોતાના રસોડામાં જમીન ઉપર બેસીને ચોપડીઓ ખોલતી. નિહારિકા જેવી પોતાના રૂમમાં જઈને ચોપડી ખોલીને ભણવા બેસે કે તરત જ બહારથી કલ્યાણી દેવીનો અવાજ આવે. સાસુમાં એને ક્યારેય શાંતિથી ભણવા જ ન દેતા. વહુ જરા બહાર આવો તો મારા પગ દુખે છે, થોડું તેલ ઘસી દે. નિહારિકા બિચારી તો પોતાનું વાંચવાનું મૂકીને ચૂપચાપ ઉઠે, સાસુના પગ દબાવી આપે અને પછી માન પાસે વાંચવા બેસે. ત્યાં તો 15 મિનિટ પછી ફરીથી બૂમ પડે, અરે સાંભળે છે, બહાર કેવો વરસાદ જેવો માહોલ છે, જા જલ્દીથી ગરમા ગરમ ભજીયા અને કડક ચા બનાવી લાવ. અને હા, ફુદીનાની ચટણી પહેલા પથ્થરના સિલબટા ઉપર વાટીને જ બનાવજે, મિક્સરમાં મને સ્વાદ નથી આવતો. નિહારિકા પરસેવે રેબઝેબ થઈને રસોડામાં જાય, ભજીયા તળે, હાથેથી સિલવટે અને બધાને જમાડે, ચટણી વાટે અને બધાને જમાડે. બપોરથી લઈને સાંજ સુધી સાસુમાં કોઈને કોઈ એવું કામ શોધી જ કાઢે જેથી એનો પૂરો સમય બગડે. આ ઘરમાં એક બીજી વ્યક્તિ પણ હતી જેના માટે નિયમો સાવ અલગ હતા. એ હતી શ્રુતિ. શ્રુતિ નિહારિકાની નણંદ અને અનુરાગની નાની બહેન હતી. નિહારિકા માટે આ ઘર એક જેલ જેવું હતું અને શ્રુતિ માટે આ જ ઘર કોઈ 5 સ્ટાર હોટલની કમ નહોતું. શ્રુતિ સવારે 10 વાગ્યા પહેલાં તો પથેહારીમાંથી જાગતી જ નહીં. ઉઠીને સીધી બૂમ પાડે કે ભાભી, મારી ગ્રીન ટી મારા રૂમમાં જ મોકલાવી દેજો અને નાસ્તામાં મારા માટે સ્પેશિયલ સેન્ડવિચ બનાવી દેજો. કલ્યાણી દેવી તો પોતાની દીકરીને જોઈને એ હરખાઈ જતા. અરે મારી ઢીંગલી બહુ થાકી જાય છે, આખી રાત ભણે છે બિચારી. જોકે નિહારિકા બહુ સારી રીતે જાણતી હતી કે શ્રુતિ રાત્રે ભણતી નથી, પણ રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને પોતાના મિત્રો જોડે ફોન ઉપર વિડીયો કોલ કરે છે અથવા ફિલ્મો જુએ છે. શ્રુતિ માટે કોઈ રોકટોક નહોતી. એની પાસે એક સ્કૂટી હતી. તે જ્યારે મન ફાવે ત્યારે કોલેજ જાય, મિત્રો સાથે મોલમાં ફરે, પીઝા ખાય અને મોજ કરે. એક દિવસ બપોરે નિહારિકા રસોડામાં બળી ગયેલી કડાઈ ઘસીને સાફ કરી રહી હતી. એના હાથ બહુ દુખતા હતા અને કપડાં પરસેવેથી પડી ગયા હતા. ત્યાં શ્રુતિ ત્યાં આવી. એણે બહુ ટૂંકા કપડાં પહેર્યા હતા અને ચહેરા ઉપર મેકઅપ કર્યો હતો. તેણે કહ્યું કે મમ્મી, આજે કોલેજ પછી દોસ્તો સાથે મારે ગુપ્ત સ્કૂટી ફરવા જવાનું છે. અમે એક મોટા કેફેમાં જગ્યા બુક કરી છે, એટલે મને આવતા રાતના 8 વાગી જશે. મને અત્યારે 2000 રૂપિયા આપો. ત્યાં મારા ભાગના પૈસા આપવા પડશે. કલ્યાણી દેવીએ કોઈ પણ સવાલ કર્યા વગર જ કબાટ ખોલ્યો અને 2000 રૂપિયા શ્રુતિના હાથમાં આપી દીધા. સારું બેટા, સરસ રીતે ભણજે અને રસ્તા ઉપર સ્કૂટી ધીમે ચલાવજે. કડાઈ ઘસતા નિહારિકા આ બધું જોઈ રહી હતી. એના દિલમાં એક જોરદાર ચેસ ઉઠી. જે ઘરમાં એક વહુને ચોપડી
અડવા માટે આખો દિવસ નોકરાણીની જેમ વેતરું કરવું પડતું. એ જ ઘરમાં દીકરીને ગ્રુપ સ્ટડીના નામે હોટલોમાં ઉડાવવા માટે હજારો રૂપિયા અપાય છે. નિહારિકાને યાદ આવ્યું કે થોડા દિવસ પહેલાં જ્યારે તેણે પોતાના પતિ પાસે ચોપડીઓ લેવા માટે 700 માંગ્યા હતા, ત્યારે અનુરાગે તેને કેવા મેણા માર્યા હતા. તારો નંબર તો આવવાનો નથી, ખોટા મારા પૈસા ના બગાડ. આવું સાંભળ્યા પછી તેણે ચૂપચાપ પોતાની સોનાની વીંટી એક સોનીને વેચી હતી અને તેમાંથી ચોપડીઓ ખરીદી હતી. આંસુ અને અપમાનની આ આગમાં નિહારિકા શેકાઈ રહી હતી, પણ એણે નક્કી કર્યું કે હવે તે આ અપમાનને પોતાની સૌથી મોટી તાકાત બનાવશે. જ્યારે આખા ઘરના લોકો રાત્રે ઘસઘસાટ ઊગી જાય, ત્યારે નિહારિકા રાતના 11 વાગ્યાથી લઈને પરોઢના 3 વાગ્યા સુધી એક લેમ્પના અંજવાળે ભણતી. એની આંખો લાલ થઈ જતી, પીઠમાં અસહ્ય દુખાવો થતો, પણ એ ક્યારેય હાર ન માનતી. સમય વીતતો ગયો અને છેવટે બંને નણંદ ભોજાઈની પરીક્ષાનો દિવસ નજીક આવી ગયો. કલ્યાણી દેવીએ તો શરૂઆતીની પરીક્ષા માટે ઘરમાં જાણે મોટો યક્ષ રાખ્યો હોય એવો માહોલ બનાવી દીધો હતો. એમણે નિહારિકાને કડક સૂચના આપી, જો બહુ, હવે શ્રુતિની પરીક્ષા છે એટલે એને ઘરનું કોઈ પણ કામ સીંધવાનું નહીં. એના રૂમમાં સહેજ પણ અવાજ ના આવવું જોઈએ અને તું પણ હવે આ તારા નકામા ચોપડા બંધ કરી દે. જો શ્રુતિના ઓછા માર્ક આવ્યા ને તો હું તારો જ વાંક કાઢીશ. નિહારિકા બધું ચૂપચાપ સાંભળતી રહી. પરીક્ષાના દિવસે શ્રુતિ સવારે તૈયાર થઈને આંગળી ઉપર સ્કૂટીને ચાવી ગોળ ગોળ ફેરવતી ફેરવતી બહાર આવી. આ વખતે તો હું કોલેજમાં ટોપ કરવાની છું. કલ્યાણી દેવી તો હરખ પદુડા થઈ ગયા. એમણે આરતીની થાળી તૈયાર રાખી હતી. દીકરીની આરતી ઉતારી અને મોઢું મીઠું કરાવી, દહીં અને ખાંડ ખવડાવ્યું. ભગવાન તારું ભલું કરે બેટા, ખૂબ આગળ વધજે. બીજી તરફ એક જ દિવસે નિહારિકાની પણ પરીક્ષા હતી. તેણે સવારે વહેલા ઉઠીને બધા માટે રસોઈ બનાવી, 12 લોકોનું જમવાનું તૈયાર કરીને ડબ્બા પેક કર્યા. જ્યારે તે ઉતાવળમાં ઘરની બહાર નીકળવા ગઈ ત્યારે કોઈએ એને દહીં ખાંડ ખવડાવ્યા તો દૂરની વાત, ઓલ ધ બેસ્ટ પણ ન કીધું. એનો પતિ અનુરાગ પણ સોફા ઉપર આરામથી બેસીને ટીવી જોતો હતો. નિહારિકાએ દરવાજે ઊભા રહીને એકવાર પાછળ ફરીને પોતાના પતિ સામે જોયું, પણ ત્યાં કોઈ આશા કે ઊંઘ નહોતી. એ નિસાસો નાખીને એકલી બહાર નીકળી અને રિક્ષા પકડીને પોતાના પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી ગઈ. સમય પોતાની ચાલ ચાલતો રહ્યો. કહેવાય છે ને કે મહેનત અને કર્મનો પડઘો બહુ શાંત હોય છે, પણ જ્યારે એનું પરિણામ આવે છે ત્યારે મોટા મોટાના કાન ફાડી નાખે છે. છેવટે પરિણામોનો એ દિવસ આવી ગયો. નિહારિકા સવારથી બહુ ગભરાયેલી હતી. એના હાથ ધ્રુજી રહ્યા હતા. એ રસોડામાં શાક સમારી રહી હતી. તેણે પોતાનો મોબાઈલ રસોડાના પ્લેટફોર્મ ઉપર જ રાખ્યો હતો. બીજી બાજુ આજે શ્રુતિનું પણ પરિણામ આવવાનું હતું. કલ્યાણી દેવીએ તો આખા મહોલ્લાની 4-5 સ્ત્રીઓને ચા પીવા અને દીકરીના વખાણ સંભળાવવા ઘરે બોલાવી હતી. તેઓ બળાઈ મારતા બોલ્યા, અરે શર્માજીના પત્ની, તમે જોજો, મારી શ્રુતિ આખી કોલેજમાં પહેલો નંબર લાવશે. રાત દિવસ એક કરી દીધા છે. મારી દીકરીએ ભણવામાં એને આખી રાત વાંચતા જોઈ અને મને તો રડવું આવતું હતું કે મારી દીકરી બિચારી ચોપડીઓ વાંચી વાંચીને સુકાઈ ગઈ છે. ત્યાં જ રસોડામાં ઊભેલી નિહારિકાના ફોનમાં ટીંગ કરીને અવાજ આવ્યો. એક નોટિફિકેશન હતું.
એના શ્વાસ થંભી ગયા. એણે હાથમાં પકડેલું ચપ્પુ નીચે મૂક્યું. ધ્રુજતા હાથે તેણે વેબસાઇટ ખોલી અને પોતાનો નંબર નાખ્યો. સ્ક્રીન ઉપર એક લિસ્ટ હતું. નિહારિકાની આંખો પોળી થઈ ગઈ અને તે જોતી જ રહી. એનું નામ લિસ્ટમાં 100 ઉપરના પાનાઓમાં ચમકી રહ્યું હતું. તેણે માત્ર પરીક્ષા પાસ નહોતી કરી, પણ આખા રાજ્યમાં ટોપ 20 વિદ્યાર્થીઓમાં પોતાની જગ્યા બનાવી હતી. તે હવે એક ગેજેટેડ ઓફિસર બની ગઈ હતી. નિહારિકાની આંખોમાંથી આંસુઓનો જાણે ધોધ વહેવા લાગ્યો. આ આંસુએ પીડાના હતા જે તેણે રાતભર જાગીને સહ હતી. આ આંસુ એ બળેલા હાથના હતા જેનાથી તેણે આ ઘરના હેઠા વાસણ ઘસતા કોઈ બહાર અવાજ ન સાંભળે એટલે તેણે પોતાના મોઢા ઉપર હાથ દબાવી દીધો જેથી ડૂસકા બહાર ન આવે. ત્યાં તેના સસરા રઘુનાથજી રસોડામાં પાણી લેવા આવ્યા. તેણે પોતાની વહુને આમ ધ્રુસકે રડતી જોઈ અને તેઓ ગભરાઈ ગયા. શું થયું વહુ બેટા, તું આમ રડે છે કેમ? કોઈએ કાંઈ કીધું તને? નિહારિકાએ પોતાના સસરા સામે જોયું. એનો અવાજ ખુશી અને રડવાના કારણે ધ્રુજી રહ્યો હતો કે બાપુજી, મારું રિઝલ્ટ આવી ગયું છે. હું પાસ થઈ ગઈ છું. આખા રાજ્યમાં મારો નંબર આવ્યો છે. બાપુજી, આ સાંભળતા જ રઘુનાથજીના હાથમાંથી પાણીનો ગ્લાસ પડતા રહી ગયો. એમનો ચહેરો ખુશીથી એકદમ ખીલી ઉઠ્યો. તેઓ મનોમન જાણતા હતા કે આ દીકરીએ આ ઘરમાં કેટલા ત્રાસ સહન કર્યા છે. એમણે આગળ વધીને પોતાની વહુના માથા ઉપર વહાલથી હાથ મૂક્યો. મારી દીકરી, મને ખબર જ હતી કે તું ચોક્કસ કંઈક મોટું કામ કરીશ. તે આજે આ ઘરનું નામ રોશન કરી દીધું છે. રઘુનાથજીની ખુશીને માર્યા સીધા ડાઇનિંગ રૂમમાં દોડ્યા. અરે સાંભળો છો કલ્યાણી, આપણીની વહુ હવે તો કમાલ કરી દીધી. એ ઓફિસર બની ગઈ છે. એણે બહુ સારા માર્ક્સથી પોતાની પરીક્ષા પાસ કરી લીધી છે. ડ્રોઈંગ રૂમમાં બેઠેલી બધી સ્ત્રીઓ વચ્ચે એકદમ સોપો પડી ગયો. કલ્યાણી દેવીના ચહેરા ઉપર તો જાણે કોઈકે કાળો રંગ લગાવી દીધો હોય એવું થઈ ગયું. આ એમના માટે કોઈ ખુશીના સમાચાર નહોતા. જે વહુને આખી જિંદગી એમણે પગની જૂતી સમજીને કચડી હતી, એ આજે એમની હેસિયતથી કંઈક મોટી થઈ ગઈ હતી. કલ્યાણી દેવીએ હસતા હસતા પેલી સ્ત્રીઓને કહ્યું, અરે હા, એ તો ઠીક છે, પણ સાચું રિઝલ્ટ તો મારી શ્રુતિનું છે. એ તો સવારે જ કોલેજ ગઈ છે રિઝલ્ટ જોવા. હમણાં આવતી જ હશે. મારી દીકરી તો ચોક્કસ ટોપ કરવાની છે. સાંજના 5 વાગી ગયા પણ શ્રુતિ હજુ સુધી ઘરે નહોતી આવી. કલ્યાણી દેવીની હેસની હવે વધવા લાગી. તેમણે શ્રુતિને ઘણીવાર ફોન લગાવ્યો પણ તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. અનુરાગ પણ ઓફિસેથી આવી ગયો હતો. તેને જ્યારે નિહારિકાના રિઝલ્ટની ખબર પડી ત્યારે તે શરમથી નિહારિકા સાથે નજર પણ નહોતો મિલાવી શકતો. જે માણસ પોતાની પત્નીના ચોપડા માટે 700 રૂપિયા આપવાને પૈસાની બરાબરી સમજતો હતો, તે આજે એક ઓફિસરનો પતિ બની ગયો હતો. રાતના 8 વાગી ગયા હતા. આખા ઘરમાં એક સન્નાટો હતો. શ્રુતિનો કોઈ હતો પતો નહોતો. રઘુનાથજીએ શ્રુતિની કેટલીક બેનપણીઓને ફોન કર્યો પણ કોઈને ખબર નહોતી. કલ્યાણી દેવી તો રડવા લાગ્યા. હે ભગવાન, મારી દીકરી ક્યાં જતી રહી? ક્યાંક એનું એક્સિડન્ટ તો નહીં થયું હોય ને? અનુરાગ, તું જલ્દી જા અને પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાવ. ત્યાં ડાઇનિંગ રૂમમાં રાખેલા ફોનની ઘંટડી વાગી. ટ્રીન. કલ્યાણી દેવી દોડીને ફોન પાસે ગયા અને તરત જ રિસીવર ઉઠાવ્યું. હેલો શ્રુતિ બેટા, તું ક્યાં છે? તું ઠીક તો છે ને?
કલ્યાણી દેવી રડતા રડતા બૂમો પાડી રહ્યા હતા. ફોનમાં સામે છેડેથી શ્રુતિનો અવાજ આવ્યો, પણ એ રડતી નહોતી. એના અવાજમાં સહેજ પણ ડર કે પસ્તાવો નહોતો. એકદમ બેશરમીથી તેણે કહ્યું કે મમ્મી, તમે આ બૂમાબૂમ કરવાનું બંધ કરો. હું એકદમ મજામાં છું. કલ્યાણી દેવીએ ગભરાતા પૂછ્યું, પણ તું ક્યાં છે અને તારું રિઝલ્ટ કેવું આવ્યું? શ્રુતિએ જે જવાબ આપ્યો તેને કલ્યાણી દેવીના પગ નીચેથી જમીન જ નહીં પણ એમનું આખું અસ્તિત્વ હચમચાવી દીધું કે મમ્મી, હું રાહુલ સાથે છું. અમે આજે બપોરે મંદિરમાં લગ્ન કરી લીધા છે અને કાલે કોર્ટમાં કાગળ ઉપર સહી પણ કરી દઈશું. તમે લોકો મને શોધવાની કોઈ કોશિશ કરતા નહીં. કલ્યાણી દેવીના હાથમાંથી રિસીવર જાણે છૂટી જ ગયું કે લગ્ન, આ રાહુલ વળી કોણ છે અને તારું રિઝલ્ટ? શ્રુતિએ એકદમ ચીડાઈને જવાબ આપ્યો કે માં, રાહુલ મારો બોયફ્રેન્ડ છે. હું કોલેજમાં એની સાથે જ ફરવા જતી હતી. પેલું ગ્રુપ સ્ટડી એ બધું તો જૂઠું હતું. અને રહી વાત રિઝલ્ટની, તો હું 3 વિષયમાં ફેલ થઈ છું, નપાસ થઈ છું. જો હું ઘરે આવત તો પપ્પા મને બહુ મારત અને તમે બધા મારી બેઇજ્જતી કરત. એટલે મેં રાહુલ સાથે ભાગી ગઈ, જવાનો રસ્તો પસંદ કર્યો. આમ પણ મને ભણવામાં કોઈ રસ નથી. ચાલો તમે તમારું ધ્યાન રાખજો. હું ફોન મૂકું છું. સામેથી ફોન કપાઈ ગયો. રિસીવરમાંથી માત્ર એક લીટી ટ્રુ અવાજ આવી રહ્યો હતો. કલ્યાણી દેવી ધોળામાં કરતા જમીન પર બેસી ગયા. એમની આંખો સામે અંધારા છવાઈ ગયા. અનુરાગ અને રઘુનાથજી દોડીને તેમની પાસે ગયા. શું થયું માં? શ્રુતિએ શું કહ્યું? અનુરાગે ગભરાઈને પૂછ્યું. કલ્યાણી દેવીના મોઢામાંથી શબ્દો જ નહોતા નીકળતા. તેઓ પાગલની જેમ મોટેથી રડવા લાગ્યા અને પોતાના જ વાળ ખેંચવા લાગ્યા. જે દીકરીને તેમણે માથા ઉપર બેસાડીને રાખી હતી, જેની દરેક જીદ પૂરી કરવા માટે તેમણે પોતાની વહુને ઘરમાં કામવાળી બનાવી દીધી હતી, આજે એ જ દીકરીએ એમની આબરૂના ધજાગરા ઉડાવી દીધા હતા. શ્રુતિ માત્ર પરીક્ષામાં નપાસ નહોતી થઈ, પણ તેણે પરિવારનું નાક કાપી નાખ્યું હતું. કલ્યાણ દેવીનો બધો જ ગમન, એમનો ખોટો ગર્વ એક જ ઝાટકામાં રાગ થઈ ગયો. નિહારિકા રસોડાના દરવાજે ઊભી આ બધું જોઈ રહી હતી. એને પોતાની સાસુ ઉપર દયા આવતી હતી, પણ સાથે એને કુદરતના ન્યાય ઉપર પણ નવાઈ લાગતી હતી. જે સ્ત્રીએ પોતાની વહુને ભણતી રોકવા માટે એના ઉપર દુઃખના પહાડ તોડી પાડ્યા હતા, આજે એ જ સ્ત્રીએ પોતાની લાડકી દીકરીના કારણે આવો કાળો દિવસ જોવો પડી રહ્યો છે. કલ્યાણી દેવી રડતા નિહારિકા સામે જોવા લાગ્યા. એમની આંખોમાં એટલો બધો પસ્તાવો હતો જે તેઓ શબ્દોમાં કહી શકે એમ નહોતા. એમને હવે સમજાઈ ગયું હતું કે જેને તેઓ ઘરની ઇજ્જત માનતા હતા, એણે જ મોઢા ઉપર કાળો ડાઘ લગાવી દીધો, અને જેને તેઓ એક બોજ અને નોકરાણી સમજતા હતા, એ વહુએ પોતાની મહેનતથી આખા સમાજમાં ઘરનું માથું ઊંચું કરી દીધું હતું. નિહારિકાએ કોઈ ટોણો ન માર્યો. એ એકદમ ધીમા પગલે રસોડામાં ગઈ, એક ગ્લાસ પાણી લીધું અને લાવીને પોતાની સાસુના હાથમાં મૂકી દીધું. કલ્યાણી દેવીએ નિહારિકાનો હાથ પકડી લીધો અને ધ્રુસકે રડી પડ્યા. એમણે કોઈ પણ બોલ્યા વગર નિહારિકા પાસે પોતાના બધા જ વાંકની માફી માગી લીધી. નિહારિકાએ સાબિત કરી દીધું હતું કે જો તમારામાં ઉડવાની હિંમત હોય તો કોઈ પણ તમને રોકી ન શકે છે. હવે આ ઘરમાં નિયમો બદલાઈ ગયા હતા. નિહારિકા હવે માત્ર ઘરની વહુ નહોતી, પણ આ ઘરની સૌથી મોટી ઓળખ બની ગઈ હતી.
સાસુમાને પણ આખી જિંદગી માટે એ પાઠ ભણવા મળી ગયો હતો કે સંસ્કાર અને સન્માન સારા કપડાં કે લોહીના સંબંધોથી નથી મળતા, પણ માણસના સારા કર્મો અને એની મહેનતથી મળે છે. તો મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.